કેમ છે ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ મહારિવિઝનમાં આપણે શરૂઆત કરી છે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 સંભાવનાનો પાર્ટ 2 આ લેક્ચરમાં આપણે જોવાના છે. પાર્ટ 1 માં આપણે શીખ્યા કે કેવી રીતના સંભાવનાને ઓળખી શકાય, સંભાવનાના ઘરમાં કોણ કોણ આવેલું છે અને કયા પ્રકારની યુદ્ધ નીતિ આપણી સામે લાવશે, જેની આપણે ઝાંખી ઝલક જોઈ હતી. આજે આપણે આગળ જવાના છે. પહેલો ભાગ આપણો પૂર્ણ થાય, જેમાં આપણે નાના નાના યોદ્ધાઓને જોયા. એ નાના નાના યોદ્ધાઓ પરથી મોટા યોદ્ધા કેવી રીતના તૈયાર થતા છે તે આ લેક્ચરમાં આપણે જોવાના છે. અને સૌથી સરળ ચેપ્ટર હોય તો એ છે સંભાવના. સાહેબ જુઠ્ઠી વાત નહીં કરો, સાઈડ પર જાઓ તમે. સરળ ભાષામાં સંભાવના એકદમ સરળ છે. શું છે? તો એક વખત પૂરેપૂરો લેક્ચર જો અને જોયા પછી તમે તમારો અભિપ્રાય જણાવજો કે ખરેખર અઘરું ચેપ્ટર છે કે ખરેખર સરળ છે. તમારી પર બંને વિકલ્પ આપ્યા, તમે લોકો માત્ર કહેજો કે તમને કેવું લાગેલું છે. બરાબર? માર્ક અપાવે તેવું ચેપ્ટર છે, એવું નહીં કે ઓપ્શનમાં નીકળી હતું છે. ઓપ્શનમાં નીકળે ખરેખર મૂર્ખામી કરે. જ્યારે પેપર આવશે 9મી માર્ચે અને જ્યારે નુકસાન જેવું લાગશે ત્યારે તમે મને યાદ નહીં કરતા. સાહેબે કીધું સંભાવના ભણી લેવું, સરળ જ છે. તમને અઘરું કેમ લાગ્યું? તમે સમજવામાં અથવા તમને જે સમજાવવામાં આવેલ દાખલો એ અલગ પરિભાષામાં હશે. મારી જે ભાષા છે એ ભાષામાં સમજો અને પ્રેક્ટિસ કરો, થોડું યાદ રાખો. બધું યાદ રહેવાનું છે. સરળ સંભાવના છે. જોઈએ આપણે થોડી ઝાંખી ઝલક. તો આપણે યોગ ઘટના, છેદ ઘટના, પૂરક ઘટનાનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી દરેક શબ્દ કે ભાઈ શું, હા યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય, સિક્કો પાસો અને આપણે એકડા બગડા જોયા હતા, યાદ છે ને? ત્યાર પછી એનો અર્થ જોયો હતો. નિદર્શ અવકાશ જોયો હતો. નિદર્શ અવકાશ કોને કહેવાય, નિદર્શ બિંદુ કોને કહેવાય, ઘટનાના પ્રકાર જોયા હતા, યાદ છે ને? ઘટના કોને કહેવાય. ત્યાર પછી પૂરક ઘટના, અશક્ય ઘટના, ચોક્કસ ઘટના, ત્યાર પછી તફાવત ઘટના, છેદ ઘટના, યોગ ઘટના, પરસ્પર નિવારક, નિશેષ ઘટના, આ બધી ઘટનાઓ આપણે જોઈ હતી. પ્રાથમિક ઘટના દાખલામાં શુભ મુહૂર્ત કરી હતી. નિદર્શ અવકાશ લખવાનો તો કોને કહેવાય નિદર્શ અવકાશ, તે પણ આપણે જોયું હતું. ત્યાર પછી આપણે બે સિક્કો અને પાસો અને માણસને ઘણું બધું જોયું હતું. એક મંત્રી, સહમંત્રી, તો એક્સ જો મંત્રી હોય તો સહમંત્રી બાકી ના હોઈ શકે, એના આપણે ઓપ્શન પણ જોયા હતા. પછી આપણે એ પણ ગણ્યું હતું કે કઈ રીતના આવે પસંદગી વાળું પિક્ચર. ધોરણ 11 માં આપણે ઘૂસણખોરી કરી હતી, યાદ છે ને? ક્રમચય સંચયમાં. હા એ જ. હવે આપણે આગળ જવાના છે. સમતોલ સિક્કો અને પાસો આપેલો છે. ત્યાર પછી અહીંયા સુધી આપણે પિક્ચર જોયું હતું. ક્યાં સુધી? હા, કે છેદ ઘટના અને યોગ ઘટના એટલે લસાવ ગુસાવ જ કહેવાય, યાદ છે ને? છેદ ઘટના એટલે ગુસાવો, યોગ ઘટના એટલે લસાવો. એકદમ સિમ્પલ છે. સંભાવના કે અઘરું થોડું છે વાત કરે. તો હવે આપણે જોવાના છે નવા ટોપિક, જેમાં આપણે યાદચ્છિક પ્રયોગમાં જે તમને સૂત્ર આવે એમ કે ને, હા તે જ એકદમ સિમ્પલ છે, સરળ ભાષામાં સૂત્ર છે, પણ દ્રષ્ટિકોણ યોગ્ય રીતે તમારે નાખવા જવાનું. સૌપ્રથમ તો આપણે ચડતા ક્રમના અને ઉતરતા ક્રમમાં આપણને પરીક્ષામાં પૂછે, શું પૂછે? કે નીચેની માહિતી ને ચડતા ક્રમમાં ગોઠવા. આપણને 0, છેદ ઘટના, કોઈ ઘટના બની તે બંનેનો યોગ ઘટના અને બેનો સરવાળો બે ઘટનાનો, આ આપણી પર ચડતા ક્રમમાં છે. શું છે? ચડતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં પૂછી શકે, 1 માર્કમાં આવું પૂછાતું છે. બરાબર? હવે આપણે એક દાખલો લઈને સમજીએ કે આપણી પર બે ઘટના છે, એમાં P ઓફ A નો આન્સર 1/3 છે અને P ઓફ B નો આન્સર 2 નહીં, P ઓફ B નો આન્સર 2/3 આવું આપણને આપેલું છે. તો બેનો છેદ ઘટના કરે તો જવાબ એના કરતા નાનો આવે. છેદ ઘટના એટલે કે બેનો ગુણાકાર, 1/3 અને 2/3 કરીએ તો 3/2/3 × 9 થવાના.
તો 0 કરતા એ તો મોટા કહેવાય. પોઈન્ટમાં ફેરવી નાખીએ, ચાલો તમને પોઈન્ટમાં વધુ ખ્યાલ આવતો હોય તો આપણે 2/9 કરીએ. 2/9 એટલે કેટલા આવે? 0.22. 0 કરતા મોટા કહેવાય. પી ઓફ એટલે કે 1/3 કરો તો 0.33 આવે. યોગ ઘટના કરો. યોગ ઘટના એટલે ખબર ને, પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી કરવાના યાદ છે ને? જોઈએ તે પહેલા આપણે આ બેનો સરવાળો કરી નાખીએ. તો 1/3 વત્તા 2/3, તો 3/3 એટલે કેટલો જવાબ આવે? 1 આવે. આવે ને? અને યોગ ઘટના કોને કહેવાય? તો યોગ ઘટના આપણે શીખવાના છે. યોગ ઘટના એટલે કે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ એની છેદ ઘટના છે ને આપણી પર. તો આપણી પર જો બધા જ જવાબ છે. પી ઓફ એ નો જવાબ આપણે પોઈન્ટમાં ફેરવી નાખીએ તો 0.33, બી નો 0.67 થવાનો, અને છેદ ઘટના આપણે લાવ્યા કેટલા છે? -0.22. કેલ્સી વાપરો કે 0.33 પ્લસ 0.66 માઇનસ 0.22, તો એનો જવાબ 0.77 આવે. સમજ પડી? આ રકમ કોઈક લખધારી લેવું અને પછી ગણી શકો કોણ ક્યાં આવે. બરાબર, સમજૂતી સાથે તમારે ગોખણ પટ્ટી કરી વાંધો જ નથી કે 0 પછી છેદ ઘટના પછી કોઈ એક ઘટના એ ક્યાં બી પછી બંનેની યોગ ઘટના અને ત્યાર પછી બંનેનો સરવાળો. યાદ રહેશે આ? ત્યાર પછી આ તફાવત ઘટનાના બે સૂત્ર આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી આ 4 સૂત્ર આપણે યાદ રાખવાના છે, પણ તમને હમણાં યાદ રાખવા કેમ તમને ખ્યાલ નહીં આવે. એટલે આપણે એને દાખલા સહિત જ્યારે આવશે આપણે સમજીશું કે આ જો અહીંયા જોવાનું આ રીતનું છે અને આ રીતનું વંચાય એટલે આ રીતનું આવવું જોઈએ. એના માટે આપણે શું કરતા છે? મહારિવિઝન. મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે તમે જ્યારે દાખલો લઈને બેસો ગણવા અને ગણતી વખતે રકમ વાંચ્યા પછી શું માઇન્ડમાં આવવું જોઈએ, કયું સૂત્ર આવે, કેમ આવે, તે તમને મારે સમજાવવાનું છે. આ જ કેમ આવે, આ બીજું કેમ નહીં આવે, એનો તમને ખ્યાલ આપવાનો છે. ખ્યાલ આવે ને? હવે આપણે જઈએ આગળ દાખલા તરફ. 3 માર્કમાં દાખલો હોઈ શકે, 2 માર્કમાં હોઈ શકે, 1 માર્કમાં હોઈ શકે. બરાબર, એ પૂછવાવાળા પર આધાર રાખે. પણ આવો એક દાખલો હશે. આવો એટલે કેવો કે જેમાં તમને કોઈ એક શબ્દ આપવામાં આવશે અને તમને એ શબ્દમાં જે મૂળાક્ષરો આવે એ મૂળાક્ષરોને તમારે ગોઠવવાનું હોય, પસંદ કરવાનું હોય, એવું કંઈ પણ કીધું હશે ને તમારે સંભાવના શોધવાની આવશે. એવો એક દાખલો 100% 9મી માર્ચે તમને જોવા મળશે. પછી એમસીક્યુ હોઈ શકે, વિભાગ બી માં 1 માર્કમાં હોઈ શકે, 2 માર્કમાં દાખલો હોઈ શકે, 3 માર્કમાં દાખલો હોઈ શકે, 4 માર્ક પાછું કઈ આવતું નથી. તો આપણે સૌપ્રથમ તો રકમ વાંચીએ. આપણી પર એક શબ્દ છે ઋત્વા. આ શબ્દના બધા જ અક્ષરની મદદથી તમામ ગોઠવણી એટલે ક્રમચય 11મું ધોરણ યાદ આવું છે, જેમાં આર પ્રથમ સ્થાને આવે તેની આપણે સંભાવના શોધવાના છે. વંચાય તો ગયું. તો તમને જ્યારે કોઈ પણ શબ્દ આપે, બરાબર છે, એને તમારે ગોઠવવાના હોય અને નવા નવા શબ્દ જે બને તેની સંખ્યા જણાવવાની હોય. તો સૌપ્રથમ તમારે n એટલે કે કુલ પરિણામ કેટલા શબ્દ બની શકે એ તમારે પહેલા શોધવાનું છે. તો સૌપ્રથમ તમારે લખવાનું કુલ પરિણામ. કુલ પરિણામ જેને કહેવાના છે આપણે n, કેટલા બની શકે શબ્દ. બરાબર છે. તો સૌપ્રથમ તો આપણે ઋત્વામાં અક્ષર જોઈએ તો ટોટલ 5 છે. અક્ષર પટેલ નહીં, 5 ફેક્ટોરિયલ 5p 5 કહેવાય, એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તો 120 થવાના છે. 4 પચા 20, 20 છંગ 120. તો તમારે શું યાદ રાખવાનું? તમને જો અક્ષર આપે, બરાબર, તમને કોઈ શબ્દ આપી દે તો એના અક્ષરો ગણો અને એના પર તમારે સૌપ્રથમ n શોધવા જાઓ. તમને એનો 1 માર્ક આપવાના છે. કેટલો? 1 માર્ક. સમજાય ને આટલું? આમાં કયું અઘરું છે? શબ્દ વાંચો, કેટલા મૂળાક્ષર છે તેટલા લખવાના ફેક્ટોરિયલ, અને તમે 11મું શીખીને આવ્યા તે ફેક્ટોરિયલ એટલે 5 4 3 2 1 નો ગુણાકાર. સિમ્પલ છે ને? પછી કઈ શબ્દ તમને સંભાવના અઘરું લાગી આવ્યું છે ને? સરળ.
તો પછી હવે આપણે એમાં ગોઠવવાના છે અને આર પ્રથમ સ્થાન પર રહે તો આપણી પર આ જે શબ્દ છે કયો ઋત્વા, જેમાં આર તેના સ્થાન પર જ રહે એમ કે, તો આર પહેલા સ્થાન પર જ રહેવાનો છે એટલે પોતાની પોઝિશન બદલતો નથી. તો બાકીના જે 4 મૂળાક્ષરો છે તેના આપણે ફેરફાર કરી શકીએ. બરાબર છે. તો સૌપ્રથમ તો આપણે ઘટના લખવાની. શું? હા, ઘટના લખવાનું કે આર પ્રથમ સ્થાન પર આવે તે ઘટના બરાબર એ. નીચે લખવાનું એના સાનુકૂળ બનાવ એમ બરાબર. તો આર પોતાના સ્થાન પર જ રહે પ્રથમ સ્થાન પર, એટલે એને ગોઠવવા માટે આપણે 1P1 લખવું પડે કે ભાઈ એને તો એક જ સ્થાન પર રખાય, પહેલા સ્થાન પર રહેવાનું એટલે એને 1P1 કહેવાય. 11મું યાદ છે ને. અને એટલે કોણ આવે? ગુણાકાર. અને બાકીના જે આ 4 મૂળાક્ષરો જે છે શું? હા, મૂળાક્ષર શબ્દ નથી, મૂળાક્ષર છે. એ 4 ને આપણે 4 રીતના ગોઠવી શકીએ. કેટલી રીતના? 4 રીતના. આ યુ ની જગ્યાએ ટી લખી શકીએ, વી લખી શકીએ ને એ પણ લખી શકીએ એમ કે 4 ને આપણે 4 રીતના ગોઠવી શકીએ. એ રીતના ટી ની જગ્યા પર યુ વી એ ગમે તે લખી શકીએ. એટલે 4 ને આપણે 4 રીતના ગોઠવીએ એટલે લખવાનું 4P4 છે ને. છેલ્લો હા સરળ, સૌથી સહેલામાં સહેલો હોય તો આ 1P1 એટલે એક જ આવે. અને 4P4 એટલે કે 4 3 2 અને 1 નો ગુણાકાર તો 24 થવાના. 4P4 ને 5P5 આમાં કેવું અઘરું વસ્તુ છે? કઈ અઘરું નથી. પણ તમને કીધું કે ભાગ 2 માં સંભાવના એકદમ અઘરું છે એટલે તમે માની લીધું. ભાઈ એકવાર જોવો તો ખરા કેટલું સિમ્પલ આવતું છે ને. તો પછી તો આપણું સંભાવના શોધવાનું કે ભાઈ P ઓફ A બરાબર એમના છેદમાં n 24 એમ છે ને 120 ઘડી આવડે તો 24 એકુ 24 અને 24 પંચે 120. એક પંચમાંશ. જેને નથી આવડતું કે ભાઈ આ બધું ભાગાકાર ગુણાકાર તો સીધું 24 ભાગ્યા 120 કરી દેવાનું 0.20 આવે ને. માની પર કેલ્સી ગણી આપે તો 24 ભાગ્યા 120 બતાવવું પડે ને તમને. એ જ આવતું છે. આમ બતાવો કેલ્સીમાં બી. હા, તો તમે જવાબ આ લખો તો વેલ એન્ડ ગુડ, અને ન સમજાતો હોય તો સીધો ભાગાકાર 0.20 પણ લખી શકો. પણ એક પંચમાંશ બહુ સારું કહેવાશે. યાદ રહેશે. આવો દાખલો 3 માર્કમાં પૂછાય એમ કે. હવે તમને જ્યારે પણ રકમ વાંચો અને રકમ વંચાય એમાં જો તમને શું આપવામાં આવે? શબ્દ અક્ષર આપવામાં આવે. બરાબર, ભેગા થઈને તમારો એક શબ્દ બને. કોઈ પણ હોય તે અક્ષરના મૂળાક્ષરો ગણીને તમારે સૌપ્રથમ n સુધી નાખવાનું. અને પછી તમારે જે પણ પ્રશ્ન પૂછે કે ભાઈ આ તાનો તાજ રહેતો છે તો આપણે તેના માટે 1P લખવાનું, બાકીના આપણે 4 રીતના ગોઠવી શકીએ. 4P4 એના પરથી એમ મળે મંગુલાલ ને હા n ટૂન 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 પિક્ચર પૂરું થાય ને. યાદ રહેશે ને. સહેલું છે ને. હા, બીજા બધામાં તેનો મધ્યક મધ્યસ્થ બહુલક ને બધું આવે ને શોધવાનું અઘરું પડે, વિકલન કરવાનું અઘરું પડે. પહેલા ચેપ્ટરમાં અચલનું સૂત્ર, દાસપેયરનું પાસે કેમ ગણાય, કુલ ખર્ચ, કૌટુંબિક બજેટ, સહસંબંધકમાં કોટ મેચ, આમાં તો કઈ નહીં આવે. n ગણાય જ જાય. પહેલા n ગણો પછી એમ ગણતરી કરવા જાઓ અને સૂત્ર લખવાનું, 3 માર્ક પૂરા. તમે કે હજુ એક દાખલો જોઈએ આપણે એના જેવો જ, એટલે તમને મુશ્કેલી ઓછી પડે. બરાબર, હજુ એક જોઈએ અને એક તમને માટે રાખ્યા પછી ખ્યાલ આવે ને. તમને સરળ ભાષામાં સમજાવવામાં, તમે જો સમજો એકવાર કેવી રીતના ગણ્યું છે, આમાં કઈ લેવાનું છે બિલકુલ અઘરું નથી. જોઈએ આ દાખલો તો વાંચો. સાહેબ તમે કેટલું થયું આવી ગયું જો
મૂળાક્ષર આવી ગયો ને શબ્દ, હા મૂળાક્ષર જો કેટલા છે 1 2 3 4 5 6, તેના પરથી મારે આવી જવાનો. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ક્યારે આવે કે તમે કઈ દિવસ જોયો હોય, જાણ્યું હોય, સમય જાય તો આવે ને. તમે સમય જાય હમણાં 5 મિનિટમાં કે શબ્દ આપેલો છે અને સંભાવના શોધવાની છે, એટલે એક શબ્દમાં કેટલા મૂળાક્ષર છે 6. n મારો મળી ગયો 6 ફેક્ટોરિયલ 6 5 4 3 2 1 ગુણાકાર. વાહ, આવડી ગયું. આવડી જ જાય પણ તમે ગભરાઈ બો ને એટલે મુશ્કેલી પડે થોડી. સંભાવના શોધવાની જ છે. હવે એમાં ગોઠવવાનું છે કે ભાઈ આર પ્રથમ સ્થાન પર ને એમ અંતિમ સ્થાન પર. એ તો પછી આપણે જોઈએ, પહેલા એન તો મને આવડી ગયો, મારે 1 માર્ક તો આવી ગયો ને. હા, તો સૌ પ્રથમ લખીએ આપણે n બરાબર કેટલા મૂળાક્ષરો છે 6, તો 6 ફેક્ટોરિયલ અથવા 6p6 એટલે કે 6 5 4 3 2 1, તો 720. 5 4 3 2 1 નો લાવેલા 120. 120 ગુણ્યા 6 720. પછી લોજિક તમારા પર છે, મારી પર બી હોય ને તો આપણે સિમ્પલી પતાવી દઈએ બધું. છે ને સરળ. લખતા કોને નહીં આવડે? બધાને જ આવડે. હવે સૌથી પેલો મંગુલાલ ગણવાનો, એમ થોડું વિચારવું પડે. કેવું છે કે આર પ્રથમ સ્થાને હોય ને એમ અંતિમ સ્થાન પર હોય, તેની સંભાવના શોધવાનું. તો લખીએ આપણે કે આર પ્રથમ સ્થાને અને એમ અંતિમ સ્થાન પર હોય તે ઘરની ઘટના બરાબર એ લખી દઈએ ને. લખીએ આપણે એના સાનુકૂળ બનાવ. સાહેબ લખવાનું એ તો એકદમ સિમ્પલ છે, આપણે ઉપર જ છાપતા છે. તેના સાનુકૂળ બનાવ. હવે જો કે આપણી પર જે આ શબ્દ જે છે 6 અક્ષરનો, તેમાં એમ અને આર પોતાની જગ્યાથી ખસતા નથી. એમ કે આર પહેલા પર જ રહી અને એમ છેલ્લા પર જ રહી. એમ કે બરાબર છે. તો આર પહેલા પર રહે એટલે 1p1 થવાનું. એમ પણ તે જગ્યાએ રહે એ પણ 1p1 થવાનું. એ લોકો ખસતા નથી. એમ કે તો બાકીના જે શબ્દ આપણને આપેલા છે એ આર ડી ને ઓ, એની જગ્યાએ આપણે એની જગ્યાએ એન લખી શકીએ, ડી લખી શકીએ, ઓ લખીએ. એટલે કે આના માટે 4, આના માટે પણ 4 4 ઓપ્શન છે. ઓપ્શન છે એટલે કે આપણે 4 ને 4 રીતના ગોઠવી શકીએ. એમ કે બરાબર, એની જગ્યાએ એન આવી શકે, ડી આવી શકે, નો આવી. 4 ને આપણે 4 રીતના ગોઠવી શકીએ. બરાબર, તો એને શું કહેવાય? 4p4. ખ્યાલ આવે ને? ગડબડ અહીંયા નહીં થવી જોઈએ. કુછ ગડબડ હે દયા, એવું નહીં થવું જોઈએ. અહીંયા સીઆઈડી માં જે પ્રદ્યુમન છે એસીપી સાહેબ તે પેલું કહેતા છે ને, કુછ ગડબડ હે, અહીંયા ગડબડ નહીં થવી જોઈએ. આર બધાને ખ્યાલ આવી ગયો ને, પહેલા સ્થાન પર રહે એટલે 1p1 લખવાનું. એમ મંગોળી તાનો તાજ રહી એમ, તો એને બી ત્યાં જ લખવાનું. વચ્ચેના 4 ને આપણે કુછ ગડબડ હે, 4 ને 4 રીતના ગોઠવી શકીએ. 4p4 કહેવાય. બધાને આવડે ને? આ તો છે ને સિમ્પલ. તો પછી 1p1 એટલે 1p1, 4p4 એટલે કે 4 3 2 અને 1 નો ગુણાકાર. તો આ પણ થવાના કેટલા છે? 24 થાય ને. પછી તો આપણું સૂત્ર સંભાવનાનું p ઓફ a બરાબર એમના છેદમાં n 24 ના છેદમાં 720. ઘડિયા આવડે તો 24 1 24 અને 24 તાલી 72 થાય અને એક બટાકો લગાડી દેવાનું. 24 તાલી 72, 24 24 કેન્સલ. 1 ના છેદમાં 30 આપણો જવાબ. અને આપણા 3 માર્ક આવી ગયા. હા, 3 માર્ક આવી ગયા. દાખલો 3 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય. 2 માર્કમાં થોડુંક દુઃખ લાગે કે સાહેબ બહુ ઓછા માર્ક આપે. પણ જો 3 માર્કમાં પૂછાય તો આપણને આવડી જવો જોઈએ કે ભાઈ આ 3 માર્ક તો મારા જાય જ નહીં. ખ્યાલ આવે ને? શું ખબર પડવી જોઈએ? પહેલા તો તમને એ ખ્યાલ આવવો જોઈએ કે જો આપણને શબ્દ આપે અને શબ્દમાં મૂળાક્ષર દેખાય એટલે મને n મળી ગયો છે. કેવી રીતના? તો શબ્દમાં 6 મૂળાક્ષર છે એટલે 6 ફેક્ટોરિયલ આવી ગયો.
પછી શું કીધું કે મને કીધું એવું છે કે ભાઈ આર પ્રથમ સ્થાન પર રહે ને એમના સ્થાન પર રહે એમ કે પહેલાના છેલ્લામાં કોઈ ફરક પડતો નથી. તો વચ્ચેના ચારને આપણે ચાર રીતના રમાડવા પડે એટલે એક પી એક આર માટે ને એમ માટે પેલા ચારને આપણે ચાર રીતના ગોઠવે એટલે 4 પી 4. પછી તો 4 3 2 1 ગુણાકાર 24. અને આપણી પર આ જવાબ કેટલું સિમ્પલ છે ને. અઘરી વસ્તુ આમાં ક્યાં આવી? દરેકને યાદ રહેશે ને? પાક્કું કે ભૂલાઈ જશે? ભૂલાઈ નહીં જવું જોઈએ. તમે કશે જાઓ બાગ બગીચામાં, તમે કોઈ કપલ જોઈને આવો, કેટલા મસ્ત બેઠા સાથે હાથમાં હાથ નાખીને, બરાબર, એકબીજાના ખબર નાખી બેઠા હોય, તમે જો ચલચિત્ર જો તો તમારા મગજમાં છપાઈ જજો પેલા આ રીતના બેઠા હતા, એક લાલ પહેર્યો હતો ને એક પીળું પહેર્યું, તમે કહી દો ને આને પ્રેમ કરણ જોવો ને શાંતિથી. આ પણ તમને જોયા પછી યાદ આવવું જોઈએ કે તું એટલે કોણ? તું એટલે હા. રેન્ડમ શબ્દ તમને દેખાય તો તમારા મગજમાં વિચાર આવવો જોઈએ કે મૂળાક્ષર મને દેખાઈ ગયા છે એટલે એના પરથી એના આવે અને ગોઠવવાનું છે. એટલે ભાઈ જે સૂચના આપે તે પ્રમાણે તું નથી ખસતો તો તારા માટે એક પી એક, એમ તુંય નથી ખસતો તારા માટે બી એક પી એક, પણ બાકીના ચાર ગરબડ છે એમ કે ને બદલાયા કરે. ચાર માણસ માટે ચાર રિઝર્વ છે એટલે 4 પી 4 હશે ને આટલું. એના પછીનો બીજો એક દાખલો જોઈએ આપણે. ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરથી બનતી તમામ ગોઠવણીમાં સ્વર ત્રીજા છઠ્ઠા સ્થાન પર આવે તેની સંભાવના શોધો. હવે તમે રકમ વંચાઈ ગઈ. હવે તમને ખ્યાલ આવી ગયો કે એન તો મારી પર મને આવડી જ ગયેલો છે કે 1 2 3 4 5 ને 6 મૂળાક્ષર છે એટલે 6 ફેક્ટોરિયલ થાય એટલે 720. મારે એક માર્ક તો આવી ગયો. પછી ગોઠવવાનું જોઈએ આપણે. તો સૌ પ્રથમ તો આપણે એન શોધી નાખીએ. 6 ફેક્ટોરિયલ કોઈ નીચેમાં તો 6 પી 6 લખવું છે. 6 5 4 3 2 1 નો ગુણાકાર એટલે 720. કોણ નથી આવડતું? આ બધાને આવડી ગયો ને? તો પછી સંભાવના એટલે સૌથી સરળ. હવે આપણે મંગોળી માટે જોઈએ તો કીધું છે કે સ્વર પહેલા ત્રીજા શબ્દ બી આપે ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તે ઘટના બરાબર એ. હવે આપણે જોઈએ એના સાનુકૂળ બનાવ. કેટલા કેટલા બનાવ બની શકે એટલે મંગોળીલાલ. બાજુમાં જો લખીએ આપણે, આપણી પર 6 શબ્દ છે. કેટલા? 6 મૂળાક્ષર. શબ્દ કોને કહેવાય મૂળાક્ષર તેનો બી ખ્યાલ નથી ઘણા બધાને. રેન્ડમ એક શબ્દ છે અને એની અંદર ઓરેન્જ ઓરેન્જ શબ્દ છે, ઓ આર એ બધું આપ્યું એને કહેવાય મૂળાક્ષર. ખ્યાલ આવે ને? તો એમાં આપણને કીધું કે સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર રહે એમ કે એટલે સ્વર ત્યાં રહેવાનો છે. સાહેબ સ્વર એટલે સ્વર અને વ્યંજન આવે તેની વાત કરતા છે. વ્યંજન એટલે ખાવા પીવાના આવે તે નહીં. હા, કયા કયા પકવાન એને વ્યંજન જ કહેવાય. કહેવાય ને? કઈ ભાષામાં? હિન્દી સંસ્કૃત? કોમેન્ટમાં જણાવજો. તમારી પર કેટલું નોલેજ છે. ગૂગલ દેવતા જયારે નહીં પૂછતા કે વ્યંજન એટલે શું. બરાબર છે? તો આપણી પર જે આ શબ્દ છે ઓ આર એ એન જી ને ઈ, એમાં આપણી પર જે આ ઓ છે એ છે અને આપણી પર જે આ ઈ છે, આ ત્રણ આપણા સ્વર છે એ આઈ ઈ ઓ યુ. આ 5 સ્વર છે, બાકી બધા વ્યંજન. તો આપણી પર 3 સ્વર છે, એને આપણે ક્યાં તો પહેલા સ્થાન પર રાખવાનો એમ કે, અથવા તો એને ત્રીજા સ્થાન પર રાખવાનો, અથવા તો એને આપણે છઠ્ઠા સ્થાન પર રાખવા જવાનું એમ કે. આવું આપણને પરીક્ષામાં પૂછેલું છે ને આપણે સમજ્યા. કીધું ને સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર રહે. કે આપણી પર જે છે
મૂળાક્ષર એમાં 3 મૂળાક્ષર છે આ, જે આ પહેલા પર હોઈ શકે, ત્રીજા પર કે છઠ્ઠા પર હોઈ શકે છે ને. તો હવે આ પહેલા પર હોય, બીજા પર, ત્રીજા પર, તો હવે 3 શું છે મૂળાક્ષર, એને આપણે 3 રીતના ગોઠવી શકીએ. આટલે ઓ તો આટલે ઈ તો આટલે ત્યાં એ. તો આ 3 માટે આપણી પાસે 3 ઓપ્શન છે. એક તો આના માટે એક ઘર છે, બીજું ઘર ને ત્રીજું ઘર. એનો અર્થ એવો થાય કે આ 3 માટે આપણી પર 3 ઓપ્શન છે. કેટલા? 3 ઓપ્શન, 3 × 3. તો બાકી રહ્યા કેટલા? તો બાકી રહ્યા આર એન ને જી. તો આર એન ને જી એના માટે પણ આપણી પર 3 ઘર છે. 3 ઘર છે ને, તો 3 ઘર એટલે ફરી પાછા શું થવાનું? 3 × 3 છે ને. શું? હા, તમે બોલે તે સરળ. 3 × 3 એટલે કે 3 × 2 × 1, ફરી પાછા 3 × 2 × 1 એટલે 3 × 6 = 6 × 36. તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન 36/720. 36 × 36, 36 × 2 = 72 ને બટાકું લાગી જવાનું. તો આપણો જવાબ 1/20 આવવાનો છે. સમજાય ને? સંભાવના એટલે ચપટી વગાડતા આવડી જાય તેવું છે. એક પ્રશ્નો તમને પૂછવાના છે પરીક્ષામાં, તમને આપવામાં આવશે શબ્દ. શબ્દમાં કેટલા મૂળાક્ષર છે તેના પરથી તમને એન નટવરલાલ મળી જવો જોઈએ. અને પછી તમને જે પ્રશ્ન પૂછે એ ઘટના બરાબર એ લેવાનો, એના સાનુકૂળ બનાવમાં વાંચવાનું કે મારી પર જે શબ્દ આપેલો છે એમાં 3 મૂળાક્ષરમાં શું છે સ્વર, તો એના માટે આ 3 ઓપ્શન છે. બાકીના માટે પણ 3 ઓપ્શન છે. 3 ઓપ્શન એટલે 3 × 3. આ 3 માણસ માટે આપણી પર 3 ઘર છે, એટલે આપણે ગમે તે ઘરમાં નાખી શકીએ. 3 × 3. પછી તો સિમ્પલ સંભાવના એમના છેદમાં એન. આવી ગયો ને જવાબ. છે ને એકદમ સરળ. 3 માર્ક આવે કે નહીં આવે તમારા? આવતા જ છે. આવા દે એમ કહેવાનું શાંતિથી. થશે ને આટલું? પાક્કું? મળીએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તો આપણે છોડીને એવા થોડા દાખલાઓ પાછા બોલાવીએ આપણે એને. કેવું છે કે લીપ વર્ષમાં 53 ગુરુવાર હોય તેની સંભાવના શોધો. ગુરુવાર આપે, શુક્રવાર, મંગળવાર ગમે તે આપે. શું કરવાનું જોઈ લો પહેલા વિધિમાં. તો તમને જ્યારે પણ દિવસ શોધવાનો હોય, મંગળ, સોમ, શનિ, બરાબર છે, તો શું કરવાનું? તો સૌપ્રથમ તો વાંચો. આપણને લીપ વર્ષની માહિતી આપી. તો સૌપ્રથમ તમારે લીપ વર્ષના દિવસો લખવાના. શું લખવાનું? લીપ વર્ષના દિવસો. તો લીપ વર્ષમાં કેટલા દિવસો આવે? 366 માઇનસ લીપ વર્ષના અઠવાડિયાના દિવસો. અઠવાડિયાના દિવસ કેમ લખ્યું? તો ગુરુવાર અઠવાડિયામાં જ આવે ને એક દિવસ. હા, એટલે અઠવાડિયાનું લખેલું છે. કૌંસમાં 52 × 7 એટલે 364 માઇનસ કરવાનું. તો 2 દિવસ આપણા વધારાના આવે. વધારાના દિવસો જે આવે તેમાં ગુરુવાર હોય એવું કહી શકાય એમ કે. તો તમને કોઈ પણ દાખલો દેખાય આ રીતનો, વર્ષ, માસ ગમે તે આપે, તો વર્ષ આપે તો સૌપ્રથમ વર્ષના દિવસ લખવાના, અને પછી લીપ વર્ષના અઠવાડિયાના દિવસ. એક વર્ષમાં 52 અઠવાડિયા આવે. યાદ રાખવાનું શું? 52 અઠવાડિયાના 7 દિવસ, તો 364 જ થાય. તો હવે 53 ગુરુવાર એટલે કે 52 પછી એક વધારાનો ગુરુવાર કેવી રીતના આવે તે આપણે ગણવાનું છે. તો આ પૂર્વ તૈયારી હતી. હવે આપણે નિદર્શ અવકાશ માટે યુ લખીએ. બરાબર છે. અઠવાડિયામાં કેટલા વાર આવે? બધાને જ ખબર કે ભાઈ સર્વપ્રથમ રવિવાર આવે, પછી સોમવાર આવે, પછી મંગળ આવે, બુધ આવે, ગુરુ આવે, શુક્ર આવે, શનિ આવે. બધાને ખબર છે ને? ખ્યાલ આવે ને? તો એની જ આપણે જોડી બનાવવાના. કેમ જોડી બનાવવાના? તો આપણી પર વધારાના કેટલા દિવસ આવેલા છે? 2 આવેલા છે. બરાબર ને?
તો આપણે એનો નિદર્શ અવકાશ લખીએ. શું નિદર્શ અવકાશ? યુ બરાબર. તો એ વાર સોમ મંગળ હોઈ શકે, અથવા તો મંગળ બુધ હોઈ શકે. 2 દિવસ વધારાના છે એટલે આ રીતના લખવું પડે જોડીમાં, બરાબર. સિંગલ કેમ નથી લખાતા તમને કીધું છે, ત્યાં એકલો માણસ એટલે 2 વધારાના દિવસ જોડીમાં લખો કે ભાઈ સોમ મંગળ 2 દિવસ વધારાનો હોઈ શકે, અથવા તો મંગળ બુધ પહેલા હોય તો ત્યાર પછી બુધ ગુરુ, ત્યાર પછી ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ, રવિ સોમ, અને સોમ મંગળ તો આપણા આવી જ ગયા છે, ફરી પાછા રિપીટ નહીં કરવાના. તો જોઈ શકો 1 2 3 4 5 6 ને 7 દિવસ થાય તો n બરાબર કેટલા કહેવાય? 7. હા આવું આવે, થોડું વાર લાગે સમજતા પણ આવું જ આવવાનું છે. આ તમારી પર 7 સ્થિતિ થઈ કે 2 દિવસ તમારા વધારાના આવે, તેમાં આપણે ગુરુવાર લાવવાનું છે. તો ગુરુવાર ક્યારે ક્યારે આવે? તો એક તો ગુરુવાર બુધ ગુરુ સાથે હોઈ શકે અથવા ગુરુ શુક્ર. 53 ગુરુવાર હોય તે ઘટના બરાબર એ, અને આપણે આ એના સાનુકૂળ બનાવ લખીએ એમ બરાબર કેટલા થવાના છે? 2. કયા કયા? તો ક્યાંય બુધ ગુરુ હોઈ શકે અથવા તો ગુરુ શુક્ર. સંભાવના શોધવાની એટલે કે પી ઓફ એ ના છેદમાં પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. પી એટલે પ્રોબેબિલિટી સંભાવના કહેવાય. ચૂપકે તમારા લોકોની પછી તો તમારો જવાબ 2/7. સમજ નહીં પડતી હોય તો તમારો વધારાનો જેટલો દિવસ આવે એ જ તમારો જવાબ આવવાનો છે. છેદમાં 7 જ ચાલવાનો છે. હા પાઠ્ય સિસ્ટમ તમને મારે કહેવું પડે ને, તમને આટલું બધું મગજમાં ઘૂસે નહીં વહેલું. તો યાદ રાખવાનું કે વધારાનો દિવસ જે આવે તેના છેદમાં 7 લખીને આવતું રહેવાનું. એ જ જવાબ આવવાનો છે, કોઈ પણ દાખલો હોય. થશે આટલો ખ્યાલ? રહેશે ને? સૌ પ્રથમ તમને વર્ષના દિવસ આપે તો વર્ષના દિવસ લખવાના, પછી અઠવાડિયાના દિવસ લખવાના, 52 અઠવાડિયાના દિવસ એક્સ્ટ્રા આવે એ તમારે જોડી બનાવવા જવાનું. 3 દિવસ હોય તો સોમ મંગળ બુધ, હા પછી મંગળ બુધ ગુરુ, આ રીતના લખતું જવાનું. થાય તો 7 જ થવાના છે. અને અહીંયા તમારે જે આવ્યો તેને n કહેવાનું છે, આપણે 9 કઈ નહીં કહેવા જવાનું. પણ શબ્દ લખવાનો કે 53 ગુરુવાર હોય તે ઘટના બરાબર એ. એના માટે 2 ઓપ્શન છે, આ ને આ. ઠીક આટલું યાદ રહેશે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. કોઈ દાખલો બીજો આપણે હોય તો આપણે જોઈએ. બીજા કોઈ દાખલા દેખાતા નથી, બરાબર. બીજા બધા દાખલા આવશે તે આપણે એને રિવિઝનમાં ક્યાં આઈએમપી માં આપણે જોઈ લેશું. એને આઈએમપી નું એ આવશે ને ત્યારે આપણે જોઈશું કે ભાઈ આ તારા ભાઈ ખોવાઈ ગયા હતા તે લાવ બોલાવ. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. શું કીધું છે વાંચીએ. હા વાંચવાનું શું છે અતિ મહત્વનું છે. વાંચતા આવડી ગયું, વાંચવાનું પછી સમજવાનું કેમ કરવાનું છે, ક્યાંથી શુભ મુહૂર્ત થાય જોઈએ આપણે. કીધું છે કે એક સરકારી વિભાગમાં નોકરી કરતા 4 પુરુષ કર્મચારીને 2 સ્ત્રી કર્મચારીને વારાફરતી એક પછી એક તાલીમ આપવા માટે તાલીમ કેન્દ્રમાં મોકલવામાં આવે. બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે જાય તેની આપણે સંભાવના શોધવાની છે. શું શોધવાનું છે? સંભાવના. બંને સ્ત્રી કર્મચારી ક્રમશઃ તાલીમ માટે જવાની સંભાવના શોધવા જવાનું. બરાબર છે? વંચાઈ ગયું આટલું? હવે તમે બરાબર કીધું સમજાઈ ગયું શું કરવાનું છે. કરવાનું શું? તો પહેલા તો આપણે n ગણવા જવાનો. n કેવી રીતના ગણાય? તો 4 પુરુષ ને 2 સ્ત્રી એટલે કુલ 6 કર્મચારી છે, એટલે 6 ફેક્ટોરિયલ. વાંચો શું સમજવાનું છે. હા એ જ સમજવાનું શું છે, તો 6 માણસ તો છે, 6 ફેક્ટોરિયલ એવું નહીં આવે આમાં. તો વારાફરતી એક પછી એક આપણે એને તાલીમ કેન્દ્ર મોકલવાના છે, અને 2 સ્ત્રી કર્મચારી ક્રમશઃ તાલીમમાં જાય એમ કે
પસંદગી આવી ને કે બે સ્ત્રી કર્મચારી ક્રમશઃ તાલીમમાં જાય, પસંદ કરવાનું છે આપણે, છે ને? તો ગોઠવવા જેવું જ છે. જોઈએ આપણે સૌ પ્રથમ તો આપણે એન લખવાનો, 6 માણસ છે એટલે 6 ફેક્ટોરિયલ, 6 5 4 3 2 1 720 થાય એની કે જેમાં આપણે લખી દઈએ કે ભાઈ બંને સ્ત્રી કર્મચારી ક્રમશઃ તાલીમ માટે જાય તે ઘટના બરાબર એ થઈ ગયું. અને તેના સાનુકૂળ બનાવ બરાબર એમ. જોઈએ આપણે પિક્ચર જોઈએ ચાલો. આપણી પર 4 પુરુષ છે, મેન 1 મેન 2 અને આપણી પર 2 ફિમેલ છે. હવે આપણને શું કીધું છે કે બંને સ્ત્રી કર્મચારી એટલે કે આ બંને સ્ત્રીઓ ક્રમશઃ તાલીમમાં જવું જોઈએ એમ કે કેવું જવું છે ક્રમશઃ જ. તો બંને હાથે જ જાય, કાં તો પહેલી ફિમેલ પછી બીજી ફિમેલ બંનેને આપણે અલગ મોકલી નહીં શકીએ, એટલે કે વચ્ચે કોઈ પુરુષને આપણે નહીં મોકલીએ. એક સ્ત્રી ગઈ હોય તો બીજી સ્ત્રી જવી જ જોઈએ, પુરુષ ગમે તે રીતના શકે. તો આ પણ ગોઠવણી જ છે. શું છે? ગોઠવણી. પસંદગી ક્યારે આવે, ગોઠવણી ક્યારે આવે? 11માં શીખવાનું હોય, પણ 11માં નહીં શીખાય તો આપણે ફરીવાર એકવાર જોતા છે એને. તો હવે જોઈએ આપણે જો આ 4 માણસ છે અને આપણે આને એક જોડ સમજીએ. કેટલી? એક જોડ. તો આપણે એને 5 રીતે ગોઠવી શકીએ, એટલે કે 5x5. કઈ નહીં સમજાયું? જો ફરીવાર પહેલો પુરુષ, બીજો, ત્રીજો, ચોથો અને આને આપણે એક જોડી સમજીએ કે એક હાથે જ છે. તો પહેલો પુરુષ ગયો હોય પછી આ જોડીમાં બંને સ્ત્રીઓ ગઈ હોય, બરાબર છે? પછી બાકીના 3 પુરુષ એટલે 5 માણસ થયા ને. આપણે એને એકમ સમજવાનું. અને આ 2 જે મહિલા મંડળ વાળા છે એને પણ આપણે 2 રીતના ગોઠવી શકીએ. 2 ક્રમ છે જો આ 1 ને 2, ક્યાં તો પહેલા પહેલી ફિમેલ પછી બીજી, અથવા બીજી ક્યાં પહેલી, વારા ફરતી જવાના છે. 2 રીતના ગોઠવાય ને, આવું સમજવાનું છે. જતું છે ને? જે સાથે જાય તેને સાથે રાખવાનું, થાય ને આટલું? અને બાકીના તમારે અલગ અલગ રીતના હિસાબ કરવા જવાનું, યાદ રહેશે? તો 5x5 એટલે કે 5 4 3 2 અને 1 નો ગુણાકાર ગુણ્યા 2 × 2. તો 5 ચોક 20, 20 ચોક 120 અને ટોટલ 240. નહીં આવડે તો 5 દુ 10, 10 દુ 20, 20 તાલી 60, 60 ચોક 6 ચોક 24, 0 લગાડી દેવાનું, ગુણાકાર કરી શકો. પછી આપણી સંભાવના P ઓફ A બરાબર એમના છેદમાં n 240 ના છેદમાં 720. તો 1 ના છેદમાં 3 જવાબ આવવાનો છે. કેટલા આવે? 1 ના છેદમાં 3. 0 0 કેન્સલ, 24 તાલી 72. સમજાયું? સાહેબ થોડું થોડું સમજ પડી. પહેલા તો 6 માણસ છે, બરાબર? એવું નથી કીધું કે 2 પસંદ કરવાના છે, પસંદ કરવાના નથી કીધા, 5 પસંદ નથી કરવા કીધા, મોકલવાના છે એટલે ગોઠવવાના છે. ટ્રેનિંગ બધાને આપવાની છે. હા, ટ્રેનિંગ બધાને આપવાની છે એટલે ગોઠવવાના. પણ આ બંને મહિલા મંડળ સાથે જાય એમ કે તો આપણે એને એકમ સમજવાનો. એટલે ટોટલ 1 2 3 4 ને 5 એટલે 5x5. અને પેલા બંને ફિમેલ ને વારાફરતી સેટઅપ કરવા જવાનું. જેને 2 રીતના ગોઠવી શકાય, એટલે 2x2. આવું આવે. સમજ પડી? જશે પણ પ્રેક્ટિસ. આવો કોઈ દાખલા બીજો હોય તો આપણે જોઈએ. ચલો આવો દાખલો બીજો તો છે આવશે આવશે. ત્યાં પેલા 6 હતા, અહીંયા આપણી પર
7 વક્તાઓ છે ABCDEFG. એને આપણે ક્રમમાં ભાષણ આપવા મોકલવાના, જેમાં એ પછી બી નું ભાષણ આવે તેની આપણે સંભાવના શોધવાનું છે ને. તો તમારા મગજમાં એક તો ઝબકી ગયો હશે કે ગોઠવવાનું છે એટલે n ફેક્ટોરિયલ કરી દેવાનું કે ભાઈ આ રીતના, બરાબર ને. n માટે 7 ફેક્ટોરિયલ એટલે કે 7 6 5 4 3 2 ને 1 કેટલા આવે ગણીએ આપણે. હવે શું કરીએ, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 5040. થઈ ગયું આટલું? 1 માર્ક તો આવી ગયો. હવે શું તો કીધું છે કે આપણને વક્તા એ પછી તરત જ બી નું ભાષણ આવે તે ઘટના બરાબર એ, અને આપણે એના સાનુકૂળ બનાવવું જોઈએ. તો આપણી પર 7 માણસ છે, આ એ પછી બી નું ભાષણ આવું જોઈએ. એમ કે આપણી પર આ એ છે, બી સી ડી ઈ એફ અને જી. તો એ પછી બી નું ભાષણ આવું જ રીતના આપણે બધાને ક્રમશઃ ગોઠવવાના. તો એ પછી બી નું ભાષણ આવે તેવી સ્થિતિ કેટલી થાય? એક જ થાય. થાય ને. એ પછી બી નું ભાષણ થાય તો પછી બાકીની જોડી થવાની કેટલી છે? 1 2 3 4 5 અને આ 6 જોડી થાય. તો આપણે એને 6 રીતના ગોઠવી શકીએ. કેટલી રીતના? 6 રીતના. વારા ફરતી વારો, મારા પછી તારો, એમ કે સમજાયું કે એ પછી બી નું ભાષણ આવે એમ કે એ પછી બી રાખવાનું, એ રીતના ગોઠવવા જવાનું. એ બી એક આપણે જોડી બનાવીએ તો બાકી રહેવાની કેટલી એના પર જોડી બનાવવાની. તો બીસી સીડી ડીઈ ઈએફ પછી જી પછી એ પણ આવી શકે ને પાછી જોડીમાં. એટલે બાકીના આપણે 6 ને 6 રીતના ગોઠવી શકીએ એમ કે, બરાબર છે. 6 પી 6, 1 પી 1 એટલે 1, અને 6 પી 6 એટલે કે 6 5 4 3 2 1 નો ગુણાકાર એટલે 720 ને. 5 ચોક 20, 20 ચોક 120, 120 ગુણ્યા 6. પછી તો આપણી સંભાવના પી ઓફ એ બરાબર એમ ના છેદમાં એન, 720 ના છેદમાં 5040, 0 0 નીકળી જવાના એમ કે કેટલા આવે. તો અહીંથી તમે કાઢી નાખો તો એ વાંધો નહીં. 1 ના છેદમાં 7 થાય ને. 720 ગુણ્યા 7, 1 ના છેદમાં 7 થવાના છે. સિમ્પલ છે, ખ્યાલ આવે ને. પછી આમાં કઈ લેવાનું મળે નહીં, પણ લાગ્યા કરે અઘરી વસ્તુ છે. જઈએ આપણે 9 દાખલા તરફ અને રાખીએ આપણે એને છેલ્લો દાખલો. કયો દાખલો? છેલ્લો. બસ સંભાવના બસ, પછી તો તું હાનિકારક છે. નહીં 2 દાખલા ગણી નાખીએ ચાલો. સમય તો 1 કલાક થવા વાર છે ને. 1 કલાકની કેપેસિટી હોય તમારા લોકોની, વધારે તો હોતી જ નથી ને. વાંચીએ શું કીધું છે. સૌ પ્રથમ તો વાંચવાનું, સંભાવના શોધવાની છે. પણ એ સંભાવના ક્યાં દેખાવી જોઈએ તે નંબર પણ તમને કીધા છે. બીજી બી સંભાવના આવે ને, ચેપ્ટર નંબર 2 ને 3, 3 માં તો પ્રામાણિક વિતરણનો ઉલ્લેખ હોય જ. અને આમાં એક જ્યારે ચેપ્ટર નંબર 4 સામે દાખલા જે પૂરા થાય ને પછી દાખલા જે આવે ને ત્યાંના જ હોય. પછી ની સમજ પડે તે સંભાવના ચેપ્ટર નંબર 2 ની. એક પાર્ટીમાં 4 યુગલો પતિ પત્ની ભાગ લે એટલે કુલ 8 વ્યક્તિમાંથી 2 વ્યક્તિને આપણે પસંદ કરવાના છે. અને પસંદ કરીએ તો એ પતિ પત્ની હોય, એક પુરુષ અને એક સ્ત્રી હોય, એક પુરુષ અને એક સ્ત્રી હોય, તેની આપણે સંભાવના શોધવાના છે.
બરાબર છે, થઈ ગયું આટલું. હવે પસંદ કરવાના, પસંદ એટલે આપણે આપણા ક્રમચયને છોડીને હવે સંચય પર જવાની વારી આવી ગઈ. શાંતિ રાખવી, સમજવાનું, ગોઠવવાનું નથી, હવે પસંદ કરવાનું. પસંદ કરવાનું એટલે હા અમુક અમુક જ આવે એમ કે દસો કસ લેખર યાદ છે ને, પેલો મંત્રી સહમંત્રી, મંત્રી સહમંત્રી તમને આવડતું જ છે પણ તમે ના ક્યાં કરતા છે એટલે ખ્યાલ નથી આવતો. ચાલો પહેલા તો આપણે મિસ્ટર નટવરલાલ ગણીએ. n બરાબર 8 વ્યક્તિ છે એમાંથી 2 પસંદ કરવાના. 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1. ક્રમચય નથી, સંચય છે. 8p2 8c2 એટલે 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1. 8 સત્તામ 56, 56 ભાગ્યા 2 એટલે 28 નહીં 28. 28 પરિણામ આ ટોટલ એમ કે નંબર 1. પતિ પત્ની હોય તે ઘટના બરાબર એ. એના સાનુકૂળ બનાવ જોઈએ એમ બરાબર. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. પતિ પત્ની તો એ બી અને સી ને ડી 4 પતિ હોય અને આપણી પત્ની એક્સ વાય ઝેડ અને ડબલ્યુ 4 પત્નીઓ છે. તો હવે આપણને કીધું કે પતિ પત્ની હોય તેવી ઘટના કેટલી ને પસંદ કેટલા કરવાના 2 માણસ. તો મેં આ જો પહેલી જોડી પસંદ કરું 2 માણસ આવી ગયા, આવી ગયા ને. અથવા તો હું જોડી પસંદ કરું બીજી, અથવા તો પસંદ કરું ત્રીજી, અથવા તો પસંદ કરું કઈ ચોથી. તો મારી પર આ 4 કપલિયાઓ છે. મારે તો 2 લેવાના એટલે કોઈ પણ એક લઈ શકું. તો શું લખવાનું કે ભાઈ 4 માંથી કોઈ પણ એક આવી શકે. શું 4 માંથી કોઈ એકને બોલાવી લેવાના, પસંદ કરવાનું 4c1. 4c1 એટલે 4 જ થવાના છે. કેટલા? 4. 2 વ્યક્તિ પસંદ કરવાના એટલે 2 જોડી નહીં 4c1 કારણ કે એક જોડે 2 માણસ છે ને. પછી તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન 4 ના છેદમાં 28. 4 એકુ 4 અને 7 ચોક 28 તો 1 ના છેદમાં 7. થઈ ગયું ને, સિમ્પલ છે ને. સંભાવના અઘરી જ નહીં મળે તમને, ખાલી પતિ પત્ની ખ્યાલ આવવો જોઈએ. તમે ભવિષ્યમાં થવાના જ છે બધા, નથી ને કોઈ ગિરનાર જવાનું. તો પછી યાદ રહેશે આ. હવે પસંદગી, પસંદગી એટલે સી વાળું પિક્ચર એનમાં આવવાનું છે. થશે આટલું યાદ. નંબર 2 માં એક પુરુષ અને એક સ્ત્રી હોય. શું હોય? એક પુરુષ અને એક સ્ત્રી હોય. તો આપણે જોઈ ગયા છે કે આપણી પર આ એબીસીડી પતિદેવ છે અને આ પત્ની માતા છે આપણી. આવું કા બોલાય કે માતા થોડી કહેવાય, છો ઘરવાળી ઘરવાળી કહેવાય. નંબર 2 માં શું કીધું છે? એક પુરુષ અને એક સ્ત્રી હોય તે ઘટના બરાબર બી. બી ના સાનુકૂળ બનાવો એમ બરાબર. તો કીધું છે કે એક પુરુષ ને એક સ્ત્રી હોય. તો સમજો શું સમજવાનું? આ એક પુરુષ હોય તો એની સાથે એક આ સ્ત્રી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. એક માટે 4 સેટિંગ, એક પુરુષ અને 4 સ્ત્રી. એવું નથી કીધું કે પતિ પત્ની હોય, એક પુરુષ ને એક સ્ત્રી હોય તો એ સાથે હા જો એનું સેટિંગ. એ માટે 4 ઓપ્શન એક્સ વાય ઝેડ ડબલ્યુ. થયું ને. આપણે તો કોઈ પણ કેટલા લેવાના છે?
બે જ વ્યક્તિ. બી માટે જો તો બી એ બી બહુ સેટિંગ કરી એક્સ વાય ઝેડ ડબલ્યુ. એ જ પ્રમાણે સી માટે આવે, એ જ પ્રમાણે ડી માટે પણ આવે ને, એક્સ વાય ઝેડ ડબલ્યુ, એક્સ વાય ઝેડ ડબલ્યુ. તો એક પુરુષ ને એક સ્ત્રીને આપણે કેવી રીતના તો જો ચાર રીતના ગોઠવી શકીએ. એ માટે 4, બી માટે પણ 4 ઓપ્શન, સી માટે પણ અને ડી માટે પણ છે ને. તો કેટલા થવાના? મને કીધું કે એક પુરુષ ને એક સ્ત્રી હોય તો એક પુરુષ ને એક સ્ત્રી એટલે એ માટે કેટલા થઈ ગયા? 4, બી માટે 4, સી માટે 4. તો ટોટલ મારા 28 જોડકા થવાના છે. કેટલા? 28. સાહેબ 12 થતા છે. હા તમે જાગતા જ છે. કોણ કોણ જાણી ગયું 12? હા તો જો કોણ થવા નથી ને. કોણ જાણી ગયું છે? આ એ એક્સ એક કહેવાય, એ વાય બીજું કહેવાય, પેલું ત્રીજું ને ચોથું, એવા 4 ઘર છે. 4 ચોક 16. ઘણા બધા જાગતા જ છે. થઈ ગયો ને આટલું? પણ તમને પતિ પત્ની દેખાવા જોઈએ. પણ આપણે તો કીધું છે કે આમાં એક પુરુષ ને એક સ્ત્રી હોય તો સ્ત્રી ગમે તે ચાલી જાય. હવે તમે રીતના સ્ત્રી સાથે ગોઠવો તો એ વાંધો નથી થતો. એક સ્ત્રી લોકો તમે 4 પુરુષ, તમારે તો એટલું તમને દેખાવું જોઈએ કે આ રીતનું આવતું છે. પછી તો આ પી ઓફ બી એમના છેદમાં એન 16 ના છેદમાં 28, 4 ચોક 16, 7 ચોક 28, તો 4 ના છેદમાં 7. પણ તમને પતિ પત્ની દેખાવા જોઈએ. એક પુરુષ માટે 4 ઓપ્શન છે તો 4 પુરુષ એટલે ટોટલ 16 ઓપ્શન થાય. એટલે કે 16 જોડી થાય. એક પુરુષ અને એક સ્ત્રી પસંદગી મારે કરવી હોય તો. ખ્યાલ આવે? જઈએ આપણે આગળ ત્રીજા ઘરમાં. એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની નહીં હોય. ક્યાં ગયેલા છે એ લોકો? ક્યાં ગયા છે? નામ બદલી નાખ્યા આ વખતે. ક્યાં ગયા છે? પાર્ટીમાં ડાન્સ કરવાનો હોય. હવે ડાન્સ કરવામાં નક્કી કર્યું. શું નક્કી કર્યું ડાન્સ કરવામાં? કે ભાઈ ડાન્સ તો કરે પણ એક પુરુષ ને એક સ્ત્રી આવું છે પણ પોતાની, હા પોતાની તને નહીં હોવી જોઈએ. બરાબર ને? પોતાના ઘરનો નહીં હોવા જોઈએ. અલગ. વિચાર કરો કેટલી મજા આવી હશે ડાન્સ કરવાની. બરાબર ને? પોતાની પત્ની જેને આપણે રોજ જોઈએ ને કંટાળો આવે એનાથી વધારે. તમે લોકો જોઈ નહીં હોય અથવા તમે પત્ની અને પતિ આપણે રોજ જોતા હોય તે પણ પસંદ નહીં આવતો હોય ને, નવા વ્યક્તિ મળે સ્માઈલ જોઈને અમુક તો ખુશ થઈ જાય કે વાહ આજ તો આપણા લાભાલાભ જ છે ડાન્સમાં. તો આપણે લખી દઈએ કે એક પુરુષ અને એક સ્ત્રી હોય તે ઘટના બરાબર સી. સી ના સાનુકૂળ બનાવો. હવે પતિ એક્સ હોય એની સાથે ડાન્સ કરવા વાળી મહિલા બી હોઈ શકે, સી હોઈ શકે અથવા તો ડી હોઈ શકે. ડાન્સ કરવાનો છે. ડાન્સમાં એવું કીધું કે પતિ પત્ની નહીં જોઈએ તો એક્સ ક્યાં તો બી સાઈડ ડાન્સ કરવા જાય, એક્સ સી સાઈડ ડાન્સ કરવા જવાનો છે, એક્સ બી સાઈડ ડાન્સ કરવા જાય. જાય ને? એ જ પ્રમાણે બી માટે તમે જો આપણે વાય માટે તો વાય પણ એ પોતાની ઘરવાળાને કાઢ નાખે. બાકી 3 સાથે ડાન્સ કરી શકે કાં તો એ ડાન્સ કરી શકે, ક્યાં તો સી કાં તો ડી સાથે. ઝેડ નામનો પુરુષ એ પણ એ બી અને કોની સાથે? ડી સાથે. અને ત્યાર પછી ડબલ્યુ એ બી અને સી સાથે ડાન્સ કરી શકે. તો એના માટે એક્સ નામનો જે પુરુષ છે એના માટે 3 સ્ત્રી ડાન્સ કરી શકે એટલી સાથે 3 સાથે. એ રીતના વાય 3 સાથે તો 3 3 3 3, તો 3 ચોક 12 થવાના છે. આવું કામ લાગે તમને જીવનમાં કે મને ડાન્સ કરવા માટે કેટલા ઓપ્શન મળે? જો તમારે કશે પાર્ટીમાં જવાનું થાય
અને ડાન્સમાં જાઓ કોઈ નિયમ લઈ આવે, બરાબર, 4 જ કપલ ગયા હોય અને ડાન્સમાં નિયમ લઈ આવે કે ભાઈ તમે તમારી પત્ની સાથે ડાન્સ નહીં કરી શકો એમ કે, બરાબર છે, તમારે કઈ કઈ અલગ પત્ની ડાન્સ કરવો પડે, તમે જો એક્સ હો તો તમારે બી સી ડી સાથે ડાન્સ કરવો પડે, વાય હોય તો એ સી ડી સાથે ડાન્સ કરવો પડે, ડાન્સ કરવાનો છે પણ પોતાની ઘરવાળી સાથે નહીં. તો ઓપ્શન કેટલા થવાના છે એવા? 12. ક્યારે? ડાન્સ ક્લબમાં જાઓ ત્યારે. આપણે તો સંભાવના શોધવાની એટલે કે પી ઓફ સી બરાબર એમના છેદમાં એન 12 ના છેદમાં 28. તો 3 ચોક 12 અને 7 ચોક 28. તો તમારો જવાબ 3 ના છેદમાં 7 આવવાનો છે. હવે ના તો પછી સિમ્પલ છે ને, પણ તમને વાંચતા આવડવું જોઈએ. સૌથી મહત્વનો પોઈન્ટ તો એ છે કે એન કેવી રીતના આવે, પસંદગી આવે એટલે સી આવવાનું છે. અને જ્યાં પસંદગી ન હોય ત્યાં તમારે 6 ફેક્ટર 5 9 જે લખવાનું છે, બરાબર. યાદ રહેશે આટલું. ડાન્સ ક્લબમાં ગયા હતા આપણે, બરાબર, કેટલા 4 યુગલો એટલે 8 વ્યક્તિઓ ગયા હતા, 2 પસંદ કરતા 8 સી 2. અને પછી શું યાદ રાખવાનું કે એક પુરુષ ને એક સ્ત્રી ડાન્સ કરવા જાય પણ સૂચના આપી કે ભાઈ પતિ પત્ની નહીં ચાલે. તો આપણે સમજીએ કે આ પતિ એક્સ વાય ઝેડ ડબલ્યુ છે ને પેલી પત્નીઓ છે. તો એક્સ નામનો પુરુષ બી સી ને ડી સાથે ડાન્સ કરી શકે, પોતાની ઘરવાળી એને કાઢી મૂકે, તું નહીં આવતે ડાન્સ કરવા માટે, નિયમ છે. એ રીતના વાય ડાન્સ કરવા જાય તો પોતાની ઘરવાળી બીને કાઢી નાખે તો એ સી ડી સાથે ડાન્સ કરી શકે. તો ટોટલ પરિણામ આવા 12 થવાના છે. કામ લાગે જીવનમાં, યાદ રહેશે. પછી તો કિંમત મૂકીને જવાબ આવી જવાનો છે. સંભાવના સરળ છે, સમજશક્તિનો વિષય છે, ગોખણપટ્ટી વિષય નથી, અઘરી વસ્તુ નથી, સરળ જ છે, સહેલી જ છે. મળીએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ક્યાં આગળ જઈએ? પાના રમવાનું આવી ગયું, આવી ગયું ને, એટલે પાના રમવા તમને કામ લાગવાનું છે. શું કીધું જો? બરાબર રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી 2 પત્તા આપણે ખેંચવાના. કેટલા પત્તા ખેંચવાના છે? 2 પત્તા. સમજ પડી ને? હું હા, તમે જે સમજ્યા તે બરાબર છે. બરોબર. પસંદગી આવે, પસંદગી એટલે શું આવે? શું આવે? સંચય. 52 સી 2, 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1, 1326 થાય ને? સાહેબ થતું હોય કે આવું? ઓકે, ગણી કે 52 ગુણ્યા 51 ભાગ્યા 2 થાય ને 1326. તો પછી મોડે મોડે જ ગણાઈ જાય. ક્યારે? દિમાગમાં કઈ ફિટ કર્યો હોય ત્યારે ને, યાદ રહ્યું ત્યારે ને, ગણતરી કરીએ કોઈ દિવસ યાદ રહી ને. હા, તો પસંદગી આવી, તમારે એન માટે આ રીતના ઘડામણ કરવા જવાનું, બરાબર. 4 યુગલ હતા, એમાંથી આપણે 2 વ્યક્તિ પસંદ કરવાના એટલે પસંદગી આવી હતી. ત્યારે આ રીતના લખાય ને, દરેકને ખ્યાલ આવે ને. હવે શું કીધું? તેમાં બી આપણે 3 ઘટના 3 ભાગ કરી દઈએ આપણે, 1 2 3. પેલા ઘરમાં જઈએ આપણે, ડોક્યુ નાખીએ. નંબર 1 માં આપણને એવું કીધું છે કે બંને પત્તા જુદા જુદા રંગના હોય. કેવા હોય? જુદા જુદા રંગના. તે ઘટના બરાબર એ. તો આ બંને પત્તા જુદા જુદા રંગના, તો પહેલા તો રંગ કેટલા આવે? તો રંગ આવે 2 જ. એક લાલ રંગ આવે અને એક કાળો રંગ આવે. રંગ ખબર છે ને? હા. હવે રંગ તો આપણી પર 52 પત્તા જે છે, 52 પત્તામાં 26 પત્તા લાલ ના આવે ને 26 પત્તા કાળા રંગના આવે. આવે ને? કેટલા પસંદ કરવાના? 2 પત્તા. તો લખી દઈએ આપણે એમ બરાબર 2 પસંદ કરવાના. તે કેવા હોય? જુદા જુદા, એટલે કે એક લાલ નો હોય અને બીજો કાળા રંગ નો હોય. તો 26 C1 એટલે 26 ગુણ્યા 26, તો 26 નો વર્ગ એટલે 576. 10મું ધોરણ તમે સારું શીખીને આવડી જાય. 26 ગુણ્યા 26 676 આવે. હા, એટલે ઘડિયા કામના જ છે, વર્ગ પણ કામના છે. અને આપણી સંભાવના એટલે કે પી ઓફ એ બરાબર એમના છેદમાં એન
26 ના છેદમાં 1326, તો 26 એકુ 26 અને નીચે આપણે 1326 ભાગ્યા 26 કરીએ તો 51 આવે. તો 26 અને 26 ઉડી જવાના, તો જવાબ કેટલા આવે? 1 ના છેદમાં 51 આવે. હા, તમે જાગતા જ છે. અહીંયા એમ કેટલા આવે? 676 આવે ને, એટલે કે 26 ગુણ્યા 26, તો તમારો જવાબ 26 ના છેદમાં 51 આવે. કલાક થાય ને તમને ઊંઘ આવે મને ખબર, એટલે તમને જગાડવા માટે મારે આવું કરવું પડે. ઓ સાહેબ તમે ભૂલ કરી. ભાઈ તારા માટે જ કરીએ, તમને ખબર છે તમારો પ્રશ્ન થવા જોઈએ. તમે અજાગ્રત મનમાં આવો, તમે જયારે ઊંઘતા હો અને તમને પેલું મચ્છર કરડે તમને કેવું લાગે? તમે તાત્કાલિક ઉઠી જાવ ને ઝબકીને, હા એ જ છે આ ઝબકારો છે. બરાબર છે, યાદ રહેશે. તમે જો મસ્ત નિરાંતે ઊંઘતા હો અને તેમાં જ એક મચ્છર આવે ને તમને ડંખે, તો તમે ઊંઘમાંથી ઉઠી જાઓ. એવું જ છે, આ તમે ઊંઘમાંથી ઉઠવા માટે તમને આ રીતના શીખવવું પડે કે આ રીતના થાય જોવ. એટલે પાછો જાગ્રત અવસ્થામાં આવી જાય. આવી ગયો ને તું? આવી ગયા ને તમે બધા? પછી થાય ને આટલું? સમજાય ને? જઈએ આપણે નેક્સ્ટ ઘરમાં. તો નેક્સ્ટ ઘરમાં કીધું છે કે બંને પત્તા ચહેરા વાળા હોય. બંને પત્તા ચહેરા વાળા હોય તે ઘટના બરાબર બકરાની બી, બકરીની બી. હા હા, એ તમે જે બનાના કે તે જ. બકરી માટે બી વપરાય ને, તો પછી તો આપણે બી ના સાનુકૂળ બનાવ મંગુડી બરાબર. તો હવે ચહેરા વાળા પત્તો, તો એક તો તમને ખબર હોય તો, ની ખબર હોય તો આજે જ બજારમાં જાઓ અને પાનાની કેટ લેતા આવજો, જેમાં ગુલામ જેમ કેવો ને તેજ, રાણી અને બાદશાહ. રાણી એટલે ક્વીન, ક્યુ કિંગ માટે કે. તો આ 3 પત્તા ચહેરા વાળા આવે. હવે એક તો પત્તામાં આપણે જોઈએ કે 2 રંગ હતા, લાલ અને કાળો. લાલના પાછા 2 પોયરા. પેલો એક તો લાલનું પત્તું આવે અને બીજું ચળકટ નું પત્તું આવે. અને કાળો રંગ જે છે એમાં એક તો કાળીનું પત્તું આવે અને બીજું આવે ફુલ્લીનું પત્તું આવે. આ રીતના 4 પ્રકારના પત્તા આવે. રંગ 2 જ છે, પણ લાલ રંગના પત્તા પર લાલનું પત્તું, મને બહુ યાદ નથી પણ કઈ આવું આવતું હતું. લાલ નું પત્તું એટલે કે આ રીતના દિલ પાડીને આપતા હતા ને ચરકટમાં. હા, આ ચળકટ નું પત્તું છે. ત્યાર પછી કાળીના પત્તામાં દિલ ઊંધું આવતું હતું, કઈ આવું આવતું હતું. અને ફુલ્લીમાં કઈ આવી રીતના ફૂલ પાડીને આપતા હતા. બહુ યાદ નથી આવતું પણ આવું કઈ હતું એટલું યાદ છે. રમવા જવું પડે તો આવડી જાય. રમવાની જાય તો પછી થોડુંક આ બધું ઉપર ટપકી ખ્યાલ આવે ને. તો હવે 4 પત્તા હતા. તો હવે લાલ, એમાં પણ ગોલ્લો રાણી બાદશાહ આવે. આવે ને? આમાં પણ આવે એમ કે બધા જ. અને આમાં બી 3 એ 3 આવે. તો થાય કેટલા ટોટલ? 12 થાય. 12 થાય ને? પણ મારે તો માત્ર 2 જ પત્તા ખેંચવાના એમાંથી. કેટલા ખેંચવાના? 2 જ. તો 12C2, એટલે કે 12 ગુણ્યા 11 છેદમાં 2 ગુણ્યા 1. સાહેબ 9 લાવ્યા? હા 9 લાવવું પડે. પેલામાં તમે જો તમે લખ્યું જ છે. હા એ જ 26C1, 26C1. તો આમાં કઈ નવું થોડું આવવાનું છે. પેલામાં તો 2 રંગના અલગ અલગ હતા. આમાં તો શું છે? ટોટલ 12 પત્તા જ છે. 2 લેવાના એમાંથી. થઈ ગયો ને આટલું? સમજાઈ ગયું ને? પાક્કું આવડી જશે ને? તો થવાના કેટલા? 66. તો P ઓફ B બરાબર એમના છેદમાં N. 66 છેદમાં 1326. 11 છંગ 66. અને 1326 ભાગ્યા 6 કરી દો, કાં તો 11 કરી દો, કશું સેટિંગ થતું જશે.
1326 ભાગ્યા 6 કરો 221 આવે ને? તો તમારો જવાબ 11/221. ક્યારે તમે 1326 ભાગ્યા 11 કરીશો તો પોઈન્ટમાં આંકડો આવે. 1326 ભાગ્યા 6 કરો 221 6 કરી દેવાનું. 6 6 કેન્સલ. હવે આગળ કઈ ટુકાણ થવાનું નથી એ પણ યાદ રાખજો. સમજાય આટલું? 12 નહીં લખવાના, 12 થી 2 કેમ? 2 પત્તા પસંદ કરવાના છે એટલે. આવડશે આટલું? જોઈએ નેક્સ્ટ દાખલા તરફ. એમાં જ નંબર 3, આવું 3 માર્કમાં આવવાનું છે. એક દાખલો હશે જ. ક્યાં તો પત્તું હોય, ક્યાં તો રેન્ડમ શબ્દ હોય, ક્યાં તો પછી ફ્લાવર હોય, ગોબી હોય, ગમે તે આવશે. હા, પેલું આપણે જોઈ ગયા તે ક્રમશઃ સ્ત્રી મોકલે, એમાં કદાચ તમારું ફેમિલી પણ આવી શકે. મમ્મી પપ્પા સાથે બેસવાનું ગમતું હોય, પતિ પત્ની હમ હમારે 3 અલગ અલગ બેસાડે એવો દાખલો બી આવી શકે. ત્રીજું કીધું છે તમારે લખી દો કે તે ઘટના બરાબર સી. હું થાકી ગયો છું, હવે સી લખી દો ને તમારી જાતે. અને આપણે એના મંગુલાલ જોઈએ તો 2 પત્તા પૈકી 1 પત્તું રાજાનું હોય તો ટોટલ 52 પત્તા છે. 52 પત્તામાં 4 રાજા આવે અને બાકીના પત્તામાં રાજા નહીં હોય. 4 રાજા આવી ગયા ને? બરાબર છે. 2 પત્તા પૈકી 1 પત્તું શાનું હોય? રાજાનું. તો રાજા છે કેટલા? સજા નહીં, રાજા. તો 4 રાજા હોય એમાંથી 1 પત્તું રાજાનું તો હોય જ એમ કે. તો બાકીના પત્તા રહેવાના 48, એમાંથી 1 પત્તું આવશે એમ કે. 2 પત્તા પસંદ તો કરવાના પણ 1 પત્તું રાજાનું હોય. રાજા હોય કેટલા? 4, 4 માંથી 1. તો બાકી રહેવાના કેટલા? 48, એમાંથી 1 પત્તું પસંદ કરવા જવાનું. તો 4 ગુણ્યા 48 96, 96 ગુણ્યા એટલે 192. ગણી જો, કેલ્સી વાપરો. ખોટો હોય તમે જ જાણો. હવે એમના છેદમાં એન 192 ના છેદમાં 1326. તો હવે ગણી દઈએ આપણે કે ભાઈ 4 ગુણ્યા 12 ગુણ્યા 4 એટલે 48 થઈ જાય ને? 1326 ભાગ્યા 4 કરીએ તો પોઈન્ટમાં આવે. 1326 ભાગ્યા આપણે 16 કરીએ તો એ પોઈન્ટમાં આવે. 1326 ભાગ્યા 8 કરીએ તો એ પોઈન્ટમાં આવે. હવે બતા ક્લિકમાં ગણવા. તો હવે 1326 આપણે કેવી રીતના લાવેલા હતા કે આપણી પર આ 26 ગુણ્યા 51 નો ગુણાકાર હતો. સાહેબ ક્યાંથી આવ્યો? આજ. હા, 26 દુ 52, 26 ગુણ્યા 51 છેદમાં આવી ગયા. હવે આજે 48 જે છે તો 192. હવે એમાં હવે 2 દુ 4 થાય અને 6 ઠામ 48 થાય ને? તો આ થવાના 13 દુ 26. બીજું કઈ ભાગ ચાલે તેવું છે નથી ને? તો પછી તો થવાના કેટલા? તો 2 વડે ભાગી નાખો. આ 3 દુ 6 ને 17 તાલી 51. 17 ગુણ્યા 13 કરો. 17 ગુણ્યા 13 ઓ 221. ઓકે. હવે જો આપણું મગજ ચાલી ગયું. કેવી રીતના ચાલી ગયું? તો આપણે પેલા 6 થી ભાગ ચલાવ યાદ છે કે નહીં? 221 ગુણ્યા 6 કરેલા. હા, આજ યાદ છે ને? હા હા. તો 221 ગુણ્યા 6 લખી દે ઉપર. 192 ભાગ્યા 6 કરો 32. ઓ વાહ, 32 ગુણ્યા 6 તો ઉપર આ 32 ને છેદમાં 221 ના 21. આવું ક્યારે આવે? તમે દાખલા ગણ્યા હોય, તમને યાદ હોય કે આ રીતના થતું છે તો તમારો જવાબ આવવાનો છે. બાકી તમારે વેઠિયાની વાળ જ કર્યા કરવું પડે. યાદ આવું મહત્વનું છે. યાદ ક્યારે આવે? તમે દાખલા ગણ્યા હોય સમજીને તો આવવાનું છે. હવે આપણે જોઈએ અબ તક हमने क्या पढ़ा. તો આપણે એ જોયો કે આપણી પર કોઈ શબ્દ હોય અને મૂળાક્ષરો પરથી આપણે સંભાવના શોધવાની હોય, પસંદગી એ કરવાની હોય,
ગોઠવણી કરવાની હોય. આમાંથી એક દાખલો 3 માર્કનો, જો 3 માર્કમાંની હોય તો 2 માર્કનો એક દાખલો પરીક્ષામાં 100% આવશે. બરાબર છે. પાર્ટ 2 શું યાદ રાખવાનું છે? શબ્દ, મૂળાક્ષરો, પસંદગી, ગોઠવણી એમાંથી દાખલો 3 માર્કમાં અથવા 2 માર્કમાં 100% આવશે. ક્યાં? 100%. પણ તમારે પાર્ટ 2 જોવો પડે, સબસ્ક્રાઇબ કરવું પડે, સમસ્યા લેક્ચર તમારે જોવો પડે. પાણી ગયા પછી પાળ બાંધવું નકામું છે. ક્યાં? ખેતરમાં. તેમ 9મી માર્ચ પછી તમારી પર યુટ્યુબમાં તમને જોવા મળે. તમારું નુકસાનકારક છે. તમારી એના માટે હાલમાં સબસ્ક્રાઇબ કરી મૂકો, દરેક લેક્ચર જોઈ લો સમયસર, બધું મળવાનું છે. મૂળાક્ષરો આપે ત્યારે તમારે મિસ્ટર નટવરલાલ કેવી રીતના શોધવાનો, તેમાં તમારે શું કરવાનું આવે? n ફેક્ટોરિયલ આવે ને, હતું ને. પસંદગી આવે તો પસંદગી આવે એટલે હા એનસી વાળું, અને ગોઠવણી આવે એમાં તો મિસ્ટર નટવરલાલ જેવું જ આવવાનું છે ને. હા બધું ગોઠવવાનું હોય, પસંદ કરવાનું હોય, ગોઠવવાનું પસંદ, આટલું જ આવતું છે. યાદ રહેશે ને? સંભાવના સરળ છે પણ તમને જ્ઞાન અધૂરું અપૂરતું અપાયું છે એટલે તમને મુશ્કેલી પડે કે મૂળાક્ષર જ્યારે આપે તો એને ગોઠવવાના જ હોવાના છે. યુગલ જાય, 2 વ્યક્તિને પસંદ કરવાના, 2 સ્ત્રી પસંદ કરવાની હોય તો પસંદગી આવે એટલે સંચય આવવાનું, એટલે સી આવવાનું છે. એના માટે આવું મગજમાં આવવું જોઈએ. પત્તા તમને આપવામાં આવે તો પત્તા ગોઠવવાના નહીં હોય, એમાં તમારે ખેંચવાના એટલે પસંદ કરવાનો દાખલો આવવાનો છે, ત્યાં સી આવે. આ પ્રકારનો વિચાર તમારા મગજમાં આવવો જોઈએ. મળીએ આપણે પાર્ટ 3 માં. ત્યારે આપણે હજુ એક દાખલો છે બાકી છે, કઈ આવી શકે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. મળીએ. સીતારામ. સબસ્ક્રાઇબ કરજો જેથી તમને સમયસર 4 કલાક બપોરના 4 વાગ્યાથી જ ત્યાં તમને લેક્ચર મળી રહે. શાંતિપૂર્વક જોવાનું, ભગાઈ ભગાઈને જોવામાં કોઈનો ઉદ્ધાર થતો નથી, એ ખાસ યાદ રાખજો.